સ્પીડ ઓફ 75 રેડી. સરળ અમલવારી અને સાનુકૂળ માળખાગત સુવિધાઓને પગલે ભારતભરમાં વિકાસનો રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતની કાર્યપ્રણાલી અને સુશાસનની પ્રશંસા અવારનવાર થતી રહે છે. ગુજરાતની જનહિતકારી નીતિઓ અને કાર્યક્ષમ વહીવટી ભારતભરના ઉદ્યોગ, સેવા, કૃષિ અને જાહેર વહીવટ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત વ્યક્તિઓને પ્રભાવિત કરનારી છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉક્ટર મોહન યાદવના નેતૃત્વમાં મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ સાથે મધ્યપ્રદેશના આ પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાતને સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડેલની વિસ્તૃત જાણકારી મેળવી હતી. પેરેગ્રાફ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉક્ટર મોહન યાદવે ગુજરાતના આ સર્વસમાવેશી વિકાસના મોડેલની પ્રશંસા કરતા કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં જનહિતકારી સુશાસનથી પ્રજા કલ્યાણની યોજનાઓ અને કાર્યોમાં ઇનોવેશન તથા ટેકનોલોજીના સમુચિત ઉપયોગથી ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વગ્રાહી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ટીમ ગુજરાત મક્કમતાપૂર્વક નવી ઊંચાઈએ પહોંચાડવા જે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તે અભિનંદનીય છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બન્યું છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા પ્રતિબદ્ધ છે. પેરેગ્રાફ. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિવિધ પ્રેઝન્ટેશન દ્વારા ગુજરાતે મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજીસ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા સક્ષમતા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આત્મનિર્ભરતા, ફાર્માસ્યુટિકલ, બ્લક ડ્રગ, MSME સેક્ટરમાં ગુજરાતની પહેલ રૂપ સિદ્ધિઓ તથા શહેરી વિકાસ યોજનામાં પારદર્શિતા સાથે અદ્યતન સુવિધા સભર ટાઉન પ્લાનિંગ, વિવિધ વિકાસ યોજનાઓના સેચ્યુરેશન એપ્રોચથી અમલીકરણ તેમજ ઇમેજિંગ સેક્ટર એવા સેમી કન્ડક્ટર ઉદ્યોગો માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ અને માર્ગ વાહન વ્યવહાર જેવા ક્ષેત્રોમાં ગુજરાતનો પહેલા વિશે વિસ્તૃત જાણકારી મેળવીને સુચારુ અમલીકરણની પ્રશંસા કરી હતી.